નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જમીનોના કબજેદારોને કાયમી હક આપવા બાબત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ભરૂચ, વલસાડ, અમરેલીના કબજેદારોને લાભ આપવામાં આવી રહ્યો છે. એટલે કે જમીનોના કબજેદારોને કાયમી હક આપવા બાબત એક મહત્વની અને સારી અપડેટ સામે આવી છે. ટૂંક સમયમાં નવી જંત્રીનો અમલ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સૌથી વધારે મિલકતો વડોદરા શહેર ગાયકવાડી ક્ષેત્રમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 45,000થી પણ વધારે ભાડાપટ્ટા કાયમી થશે. ટૂંક સમયમાં નવી જંત્રીનો અમલ કરવામાં આવશે. 31મી ડિસેમ્બર 1990 પૂર્વે રાજ્યમાં ભાડાપટ્ટે ફાળવેલી જમીનોના કબજેદારોને કાયમી હક આપવા 21મી એપ્રિલ 2025ને સોમવારના રોજ મહેસૂલ વિભાગે એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવથી પૂર્વકાળના ગાયકવાડી રાજ હેઠળના ક્ષેત્રોમાં 45,000થી વધારે મિલકતોને કાયમી હક અર્થાત જૂની શરતે માલિકી હક ઉપલબ્ધ થઈ શકશે. ગુજરાત સરકાર આગામી 3 સપ્તાહમાં નવી જંત્રી અમલમાં મૂકશે તેમ માનવામાં આવી રહ્યું છે. એથી ભાડાપટ્ટાને કાયમી હક આપતી વેળાએ ઠરાવમાં સૂચવાયેલા દર અનુસાર નવી જંત્રી વસૂલાય તો પણ નવાય નહીં. રાજ્યના સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાથી ફાળવેલી જમીનોના પટ્ટો નિકાલ કરવા એટલે કે કબજેદારોને કાયમી હક આપવા 21મી એપ્રિલને મંગળવારે થયેલા ઠરાવ અંગે મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની જમીનો રાજ્યોમાં સૌથી વધુ વડોદરા શહેરમાં આવેલી છે. તે સિવાય અમદાવાદ સહિતના ઉત્તર ગુજરાત અને ભરૂચ, વલસાડ તેમજ અમરેલી જિલ્લાના સિટી સર્વે એરિયામાં આવેલું છે. ઠરાવથી સરકારે પૂર્વકાળમાં 7 વર્ષ કે તેથી વધારે સમય માટે ભાડાપટ્ટે ફાળવાયેલી જમીનો કે જે તબદીલીને પાત્ર હોય અને તેની અધિકૃત કે અનધિકૃત તબદીલી થઈ હોય તેવા 1થી વધુ સંજોગોમાં 15% લઈને 60% સુધી જંત્રી લઈને કાયમી હક આપવા નિર્ણય કર્યો છે. જેના માટે કલેક્ટરોને 2 જ વર્ષમાં અરજી કરવા પટ્ટેદારોને સૂચના આપવામાં આવી છે. આવી પ્રક્રિયામાં જંત્રી અને બાકી ભાડાની વસૂલાત બાદ જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવશે. ગુજરાત સરકારે ગત વર્ષે જંત્રી 2024નો મુસદ્દો જાહેર કર્યો છે અને આવનારા સમયમાં ગમે ત્યારે તેમાં સુધારા વધારા મુજબ અમલમાં મૂકવામાં આવશે. તેવા સંજોગોમાં ઉક્ત ઠરાવ હેઠળ અરજી કરનારા ભાડાપટ્ટે જમીન ધારણકર્તાને કાયમી હક આપવાના હુકમ હેઠળ રકમ ભરવાનો હુકમ થાય ત્યારે અમલમાં હોય તેવી જંત્રી હેઠળ ગણતરી થશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.